ઓલો રગલો આવ્યો તો એના ગોરસ આંબલી જોતી હતી બજારમાં વેચવા હારું. તે દીધી કે ન દીધી? હા બા, મેં એના વાત કરી લીધી છે ને દીધી છે. દીધી? અને પૈસા લીધા ને? પૈસા કીધા ને તે એને? હા બા, તમને ખબર તો છે હું શહેરમાં ભણેલી છું. હવે જો તમારે જેવી બોલી આવડી ગઈ મને રહી રહીને. એ બોલી નહીં, વ્યવહારે આવડવો પણ મારી જોઈએ. વાત તો સાંભળો. તમને ખબર તો છે ને હું શહેરમાં રહેલી છું, તો વ્યવહારમાં કેટલી પાકી હોઉં. હિસાબ લઈ લીધો છે. ના, રગલો ગરીબ છે બિચારો, વેચીને 2 પૈસા કમાઈમાં આપણને શું વાંધો? થોડા ઓછા લેવાના હતા. એવું હતું તો કાંઈ નહીં, તો કાલે જાહું આપણે ને થોડુંક તમે વાત કરી લેશો. એ ઓ અને દીદી. જમાઈ આવો આવો. હા કાં અચાનક? લે બટા. ના બા, મારે નથી ખાવું. લ્યો, રિહાઈ ગયા છો? કેમ રીહમાં લાયક છો દીદી? એ જમાઈ, જ્યારે આવો ત્યારે તો એન મજાના રમતા ભમતા આવો છો ને, અને આજે કામ મોઢા પર 12 વાગ્યા છે. આ લ્યો, આ ખાઈને મજા કરો. મારે નથી ખાવું બા. આ છે ને, આ તમારી દીકરી તો એમ કહે છે કે મારે મારા પિયર જવું છે આંટો મારવા, અને રિહાઈને આવી છે અહીંયા. પેલા પિયર આટો મારવા આવે ને એ ખુશી ખુશી આવે, આમ રિહાઈને ન આવે. શું થયું છે? બાંધી છે મારા ભાભી યારે. કા આ રોજે રોજનું બાંધવાનું ને બોલવાનું અમારા ઘરમાં હાલે જ છે છેલ્લા ઘણા દિવસોથી. પણ મુદ્દો હશે કે નહીં? કેમ ને બાંધે? કોઈ કામ નથી શીખવું આને. બસ બેઠી બેઠી મોબાઈલ લઈને બેસી જાય છે અને આખો દિવસ ફતવા કરે નહીં નવા. આવા કપડાં પહેરશે ને ઓલા કપડાં પહેરશે ને રીલ્સ ઉતારશે ને. એટલે પછી તમે જ વિચાર કરો બા, અમારા ભાભીનો મગજ જાય કે ન જાય. હવે એના લીધે રોજે રોજ ઘરમાં ઝઘડા થાય છે, કોઈ કામ નથી કરાવતી. હું એમ કહું છું, ઓલી દોરાની કોકડીની વાત કરો છો? રીલ એટલે ઈ હું કામ તારે ઉતારવી પડે ને? ગામડે તાર રીલ ની હું જરૂર પડી? બાઈ નહીં, કઈ? ફોનમાં વિડિયો બનાવે ને એને રીલ કહેવાય. એટલે હું કાંઈ આમાં એમાં સમજતી તમને ન નથી. ખબર પડે. ઈ બેન હું કહેશ ને મને સમજ પડી ગઈ. અને મારી વાત સાંભળ, તારું હક પણ કર્યું ત્યારે તને ખબર હતી ને કે તાર ગામડે જવાનું છે, તને આ ગમતો તો બહુ. મેં તને કીધું તો કે ગામડે છે ને તને બહુ વહમું પડશે. તે કીધું ના, મને દેવાંગ ગમે છે, ઈ જેમ રહે એમ હું રહી, અને ઈ કહે એમ કરે. તો હવે હું વાંકું પડ્યું. પણ બા, ત્યારે આપણે દેવાંગને વાતે કરી હતી ને, કામ વગર ગામડે નહીં જવાનું, ગામડે જવાનું પણ કઈક કામ હોય ત્યારે. તો? અત્યારે તો અહીંયા હાવ વહી આવ્યા છે અને હજી તો એને શહેરમાં તો જાવું જ નથી. હાવ ડોબી સો તું. સાચું કહું ને, હવે એને બિચારાને ત્યાં નોકરીનું નથી ભેગું થતું, તો ઈ ગામડે આવ્યો છે ને, અને ઈ ગામડે આવ્યા છે તો એ બધું શીખશે કે નહીં શીખે? તો પણ બા, એના કરતા અહીંયા શહેરમાં કઈક બીજા ધંધા ગોતે તો હું વાંધો છે એને. આટલા રૂપિયા જોઈ ધંધા કરવા કાંઈ એમને પડ્યા છે? વાત કરે તું તે. તું છે ને વધારે પડતું બોલશો. હવે જો હું હમણાં મહિનાથી હું દેહમાં આવી છું, હું જો બાની રીત રિવાજ બાની બોલીને બધું શીખી ગઈ, તો તુંય તમારી જેમ છોકરી છો, તો તું કેમ નથી શીખી શકતી બધું? મને ગમ્યું. મને તો બધું આવડી ગયું કામ કરતા. બરાબર છે. બાએ મને તળે મકોડે રાખીને બધું કામ કરતા શીખવાડી તમે દીધું ચૂપ છે. રહ્યો. હું શું પ્યો? આ તારી છે ને આ બેન ઈ શહેરમાં જ ભણેલી છે, અને મારી હાળી જોતો ખરા તારી કરતા બધી જગ્યાએ આમ જો કેટલી પાવરથી છે, બધું શીખી ગયા ગામડાનું. આ તમને ખેતરે કામ કરાવવા આવે કે નહીં? અને રી સૌથી પહેલી વાત, એ શહેરમાંથી આવીને આટલા સડા પહેરીને આવી હતી. મેં એને ના પાડીને જો હવે આ આખી ઢાંકેલી રહી છે. એમ શીખવું પડે બટા. એમ કઈ આપણા મનમાં જેમ આવે એમ રહીને તો એમ ન રહેવાય. આ હારું છે તારું. તને ખબર તો હશે ને. તું તો બોલીશ જ નહીં. તું નાની છો ને તો નાની થઈને રહે ને. મારી મોટી બેન શું કામ માને છે? હા, પણ તું મોટી બેન જેવી નથી રહેતી, એટલે મારે તને કેવું તું પડે. ચૂપ જ રહે. હા, તો મોટા હું વાત ચૂપ કરે થઈ છે ને અત્યારે. અને રી સાચી વાત છે, ઉંમરમાં ભલે ઈ નાની છે પણ સમજમાં તારા કરતા મોટી છે. બરાબર છે. આ વાત અરે હું એગ્રી છું. આમે તે આ તમે છે ને હકીકતમાં અહીંયા આવીને હા હારું જ કર્યું છે. હારામાં હારું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આ શહેરનો મોહ, શહેરની જિંદગી એમાં કાંઈ રાખ્યું નથી. બાકી આ ગામડે રહીને ગામડે સેટ થઈ ગયા છો ને ગામડામાં તમે બાને મદદ કરાવો છો, આનાથી હારું કાંઈ નથી. બટા જ્યાં જઈને ત્યાં એના જેવા થઈને રહીને તો બધાયને વાલા લાગીએ. હા તો તો હું તમે પણ બા દેવાંગને એ જ કહું છું, શહેરમાં હાલો એટલે હું ઈ જેમ કહેશે એમ કરીશ. પણ મને દીદી વાંધો હું છે અહીંયા. જો મને હવે હું અહીંયા રહું છું ને તો મને શહેરમાં જવાનું મન નથી થતું. ત્યાં તો કેટલું બધું પ્રદૂષણ, કેટલું બધું નોઈઝ પોલ્યુશન ને બધું છે, અને અહીંયા કેટલી શાંતિ છે. જો તું સવારમાં જાગ એટલે તને પક્ષીના અવાજ સાંભળવા અને મળે. મારી વાત ત્યાં સાંભળ, મળશે? અને મારી વાત સાંભળ, ઈ તારો ધણી છે, તું એની ધણી નથી કે તું કે એમ ઈ કરે. ઈ કે એમ તારે કરવાનું હોય. અહીંયા ઊંધું છે હો. અહીંયા તો ઈ કહીને એવું જ મારે કરવાનું. ઈ આ તો આખો દી કરવું પડે. લગન કર્યા છે ને તો કરવું પડે.
તો જોયું તે લગ્ન કર્યા છે ને આ તો એ કહે છે એમ હુંય કરું છું તો હું કહું એમ એને કેમ નહીં કરવાનું? કારણ કે ઈ કહે છે કે આ બધાય કામ તારે શીખવાના, તો તું શીખતી નથી, એના જેમ રહેતી નથી. એ ધણીનો કોઈ ધણી નથી, ઈ કહીને એમ જ રહેવાય. જુઓ બાપ, સમજાવવાનો કોઈ ફાયદો નથી. હકીકતમાં મારી જ ભૂલ છે અને હવે છે ને મને મારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. મને માફ કરજો અને 7-8 દી અહીં રોકાવા દ્યો. મારી વાત સાંભળો, તમે તમારે અત્યારે જાઓ, એ સા મૂકતો. હા બા લ્યો. મારે ચા પાણી નથી પીવા. અને સાંભળો, થોડાક દી રહે ને હું એને બરાબર ધોળ ધપાટ કરીને એને સમજાવી દઈ, અને એ આવશે ને હવે ત્યાં બધું કરતી થઈ જાય. હમણાં એ ગુસ્સામાં છે ને તો રહેવા દે થોડાક દી અહીંયા, હો ને? ઠીક છે, પછી એવું હવે હોય તો તો આ ફોન ખાઓ. કરજો. હવે તો ખબર. હા લાવો. હા હા ખાવ ખાવ બધું. ના ના હાલે, તું ખા લે.